ચલો ધોરણ 9 માં કયું ચેપ્ટર છે? છેલ્લું ચેપ્ટર આપણે પ્રથમ પરીક્ષાનું ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓ. ચેપ્ટર નામ શું છે? રેખાઓ અને ખૂણાઓ. આમાંથી પ્રમેય આવશે. આ ચેપ્ટરમાંથી શું આવશે? પ્રમેય આવશે. પહેલાં તો આ જોઈ લઈએ કે આ બધું છે શું. સૌથી પહેલી વાત કરીએ આપણે તો ધ્યાનથી જો, લઘુકોણ એટલે શું? કે જે ખૂણો 90 અંશથી કેવું હોય? 90 અંશથી કેવું હોય? ઓછો અથવા શું હોય? નાનો. જે પણ ખૂણો 90 અંશથી ઓછો હોય એને આપણે શું કહીએ છીએ? શું કહીએ છીએ? લઘુકોણ કહીએ છીએ. ખબર પડી ગઈ? 90થી નાનો એને શું કહેવાય? લઘુકોણ. બોલે ખબર પડી ગઈ આટલામાં? બીજો મુદ્દો, કાટકોણ ત્રિકોણ અથવા તો કાટકોણ. કાટકોણ એટલે શું? જે ખૂણાનું માપ કેટલું હોય? 90 હોય એને શું બોલાય? ઓકે, કાટકોણ કહેવાય. ક્લિયર? ફરીથી 90થી ઓછો હોય તો લઘુકોણ, કમ્પ્લીટ 90 હોય તો કાટકોણ, અને 90થી વધારે હોય, 90 અંશથી કેવું હોય? વધારે હોય એને આપણે શું કહીએ છીએ? એને આપણે શું કહીએ છીએ? ગુરુકોણ કહેવાય છે. 90થી વધારે એને શું બોલાય? ગુરુકોણ. તો ખબર પડી ગઈ? આગળ જઈએ. સરળ કોણ કોને કહેવાય? કે જે ખૂણાનું માપ કેટલું મળી જાય? 180 મળી જાય. 180 મળી જાય એને શું બોલાય? સરળ કોણ બોલાય. સરળ કોણ. જે ખૂણાનું માપ કેટલું હોય? 180 હોય એને શું બોલાય? સરળ કોણ. ક્લિયર? હા સર, આ ખબર પડી ગઈ. બીજું જોઈએ, વિપરીત કોણ. વિપરીત કોણ જે છે એ 180થી 360 અંશની વચ્ચેનો ખૂણો મળે. કેટલો મળે? 180થી 360ના વચ્ચેનું જેટલું પણ ખૂણો હોય એ બધું શામાં જાય? વિપરીત કોણમાં જાય. કમ્પ્લીટ ખબર પડી ગઈ? આવડશે? ઓકે સર, અમને આ 5 વસ્તુ તો ખબર પડી ગઈ. ચલો, તમને આ 5 વસ્તુ ખબર પડી ગઈ હોય તો હું તમને એક નાનકડી સ્લાઇડમાં પ્રશ્ન પૂછી લઉં. જેને આવડે એ મને કહેજો. ક્લિયર? નાનકડો આપણે ટેસ્ટ રાખી લઈએ અત્યારે જ, જેટલા પ્રશ્નો ચલાવ્યા હોય. ઓકે, પહેલું છે વિપરીત કોણ. ઓકે, બીજું છે કાટકોણ. ઓકે, ત્રીજું છે લઘુકોણ. ચોથું છે, લાઈવ લેક્ચર ચાલુ છે તો પ્લીઝ અવાજ ના કરો, રેકોર્ડિંગ ચાલુ છે. ગુરુકોણ. પાંચમું છે સરળ કોણ. ઓકે, અહીંયા લખીએ છે ખૂણાના માપ. ચલો, પહેલું છે એ 90 અંશ, બીજું છે બી 180 અંશ, ત્રીજું છે સી 90થી નાનો, ડી 90થી મોટું, અને ઈ 1 2 3. ઓકે, પછી ઈ છે તમારા 180થી 360ની વચ્ચે. ક્લિયર? તમારે આના જવાબ આપવાના છે. ચલો, વિપરીત કોણમાં શું આવે? કોમન વિપરીત કોણમાં શું આવે? બોલો બેન. વેરી ગુડ, 180થી 360. ચલો, કાટખૂણામાં કોણ આવે? કાટખૂણામાં રુદ્ર. વેરી ગુડ. કયું આવે? 90 અંશ. ચલો, લઘુકોણમાં કયું આવે? લઘુકોણમાં એકદમ સહેલું, એકદમ સહેલામાં સહેલું. લઘુકોણની અંદર શું આવે? ઓકે, સી એટલે કે 90થી નાનો. ગુરુકોણમાં કોણ આવે? ગુરુકોણ નયન, પ્રણય. શું? 90થી, અરે બોલો સરખો જવાબ. વંશ. ઓકે, 90થી મોટા. અને સરળ કોણમાં શું આવે? હવે જે બાકી રહ્યું એ શું બાકી રહ્યું? આવડી ગયું? તો આમાંથી MCQ પૂછાઈ શકે છે. ક્લિયર છે? તો આ તૈયાર કરી લેવાનું છે. આગળ જઈએ.
આસન કોણ કોને કહેવાય? શાની વાત કરીશું? આસન કોણ. શોર્ટ અને સિમ્પલમાં જે બે ખૂણા, આ એક અને આ બે, ધ્યાનથી જો, આ એક ખૂણો છે અને આ બીજો ખૂણો છે. તો બે ખૂણાનું એક સામાન્ય કિરણ હોય. બે ખૂણાનું એક સામાન્ય શું હોય? કિરણ. ધ્યાનથી જુઓ, એ બી સી અને ડી. તો મને અહીંયા નામ કોણ કહેશે ખૂણાના? બે નામ કયા બને? તો એક ખૂણો બને એ બી સી, બીજો ખૂણો કયો બને? એ બી ડી. સર હું પરીક્ષામાં આવું ના લખું અને ઉલટું લખું, એટલે નીચેથી લખું સી બી એ, આવું લખું સી બી એ, તો ચાલે? ચાલી જાય, માર્ક કટ થાય નહીં. સર હું આને પણ આ રીતે જ લખું ઊંધેથી ડી બી એ, તો ચાલે? ચાલી જાય, કોઈ ટેન્શન લેવાનું નહીં. બંનેમાંથી કોઈ એક રાખવાનું. ઓકે, તો આ બે ખૂણા દેખાય છે, આ બે શું છે? ખૂણા. હવે આ બંને ખૂણામાં એક કોમન કિરણ કયું? કોમન કિરણ કયું? એ બી હોય તો આવા જે આવી વસ્તુ જે બને એને શું બોલાય? આસન કોણ બોલાય. આવું હોય એને શું બોલાય? આસન કોણ બોલાય. ખબર પડી ગઈ તમને? આસન કોણ એટલે શું? કમ્પ્લીટ. આ બંનેને શું બોલાય? આસન કોણ કહેવાય. ક્લિયર? આગળ જઈએ. રૈખિક જોડ કોને કહેવાય? કે એવું આસન કોણ. શું બોલું છું હું? એવું આસન કોણ જેનો સરવાળો કેટલો થઈ જાય? સરવાળો કેટલો થાય? 180 થાય. તો તેને શું બોલાય? રૈખિક જોડ બોલાય છે. તો આસન કોણ તો ખબર જ છે, આવું જે ખૂણો બને એને શું કહેવાય? આસન કોણ. પણ આનો સરવાળો કેટલો થઈ જાય? હા, 180 થાય તો એને શું બોલાય? રૈખિક જોડ. એને શું બોલાય? રૈખિક જોડ. આ ખબર પડે છે? કમ્પ્લીટ ખબર પડી ગઈ. આસન કોણ એટલે તો ખબર પડી. એમાં ખૂણો આવે નહીં. એમાં ખૂણો એટલે ખૂણાનું પેલું માપ ના આવે. ખૂણો તો આવે પણ એને ખૂણાનો માપ આવે નહીં. પણ માપ 180 આવી જાય તો એ શું બની જાય? રૈખિક જોડ. એવું આસન કોણ જેનો સરવાળો, બે ખૂણાનો સરવાળો, બે ખૂણાનો સરવાળો કેટલો થાય? આસન કોણના બે ખૂણાનો સરવાળો 180. જો આનો સરવાળો કરશો અને આનો સરવાળો કરશો, કેટલો બની જશે? 180 બની જાય. તો આને શું બોલાય? રૈખિક જોડ. આવડી ગયો? રૈખિક જોડ આવડી ગયું? કમ્પ્લીટ. હું તમને એમ પૂછું, રૈખિક જોડના પપ્પાનું નામ શું? શું આવે? આસન કોણ. ક્લિયર? પણ એ ખૂણાના સરવાળો કેટલો થઈ જાય છે? 180. એટલે એનું નામ શું પડી ગયું? રૈખિક જોડ. ક્લિયર? આગળ જઈએ. મોસ્ટ આઈએમપી છે. આ પ્રમાણે 110% પરીક્ષામાં આવશે. 210% તમે જેટલા ટકા લખો એટલા ટકા લખી દો. 110, 210, આ 100% તમારે પૂછાશે. ક્લિયર? ચોક ને સાહેબ આ 100% પરીક્ષામાં આવવાનું છે, તો ધ્યાન આપજો. શું કહે છે તમને? પરસ્પર છેદતી બે રેખાઓ. પરસ્પર છેદતી બે રેખાઓ. ચલો આ એક રેખા દોરું છું અને આ બીજી રેખા દોરી. બે રેખાઓ લખાઈ ગઈ. અહીંયા જે રીતે લખ્યું છે એ રીતે જ બે રેખાઓ કઈ રીતે પરસ્પર શું કરતી હોય? છેદતી હોય. તો આ છેદ્યું મેં, આ રીતે કરો એને શું કહેવાય? છેદવું કહેવાય. તો આ છેદી ગઈ. હવે ધ્યાન આપજો. અહીંયા તમે ધ્યાનથી જુઓ, બે રેખા નામ આપી દઈએ. આપણે નામ આપીએ એ બી, અહીંયા નામ આપીએ સી ડી. જ્યાં છેદે છે એને કયું નામ આપી દઈએ? ઓ. આ આકૃતિ દોરતા આવડે. પરીક્ષામાં 100% 4 માર્કમાં પૂછાશે, કાં તો 3 માર્કમાં પૂછાશે. આ ખાસ તૈયાર કરી લેજો, આનો વગર પેપર નહીં નીકળે. ક્લિયર? એકમ કસોટીમાં પણ આ હશે. આગળ જઈએ તો જો તમને યાદ હોય પ્રમેય હોય તો સૌથી પહેલાં શું લખાય? પક્ષ લખાય. પછી શું લખાય? સાધ્ય લખાય. એ તો ખબર ને. પહેલાં આપણે શું લખીશું? પક્ષ. અને પછી શું લખીશું? સાધ્ય. અને છેલ્લે શું લખ્યું? સાબિતી. એટલે પ્રમેય શું થઈ જાય? પૂરું થઈ જાય. પહેલાં પક્ષ લખીશું. પક્ષ એટલે રકમની વસ્તુ. રકમમાં જે લખ્યું છે ને એ આપણો પક્ષ. મારે શું સાબિત કરવાના છે?
કે અભિકોણ કેવા હોય? સમાન હોય. આ મારે સાબિત કરવાનું. જે સાબિત કરવાનું હોય ને એ શામાં લખાય? શામાં લખાય? સાધ્યમાં લખાય. ફરીથી કહું, જે સાબિત કરવાનું એ શામાં લખાય? સાધ્યમાં લખાય. તો મારા અભિકોણ સમાન હોય એવું સાબિત કરવાનું છે. ક્લિયર? તો સૌથી પહેલા પક્ષ લખીએ. પરસ્પર છેદતી બે રેખાઓ. તો લખીશું પહેલી રેખા કઈ? પહેલી રેખાનું નામ શું? રેખા AB. અને બીજી રેખા કઈ? બીજી રેખાનું નામ શું? CD. એ O બિંદુમાં છેદે છે. પ્રશ્ન આ એક લાઈન પૂરી થઈ ગઈ. બોલો શું ભારે હતું? છેદવાની વાત કરી હતી એ લખાઈ ગયું. આટલું પૂરું થઈ ગયું. કોમન સેન્સ. કઈ રેખા? AB. બીજી કઈ રેખા? કયા બિંદુમાં છેદે છે? O બિંદુમાં. તો મને એમ કહો કે આ લાઈનમાં શું ભારે છે? રેખા AB અને બીજી રેખા CD O બિંદુમાં છેદે છે. આવડી ગયું. હવે મને કહો અભિકોણ એટલે કયા ખૂણાઓ? સામસામે. અભિકોણ એટલે શું? સામસામેનો. એક આ ખૂણો, એનો સામેનો કયો ખૂણો? આ ખૂણો કેવો હંમેશા સમાન હોય. આને કહેવાય અભિકોણ. આને શું બોલાય? અભિકોણ. હવે બીજો ખૂણો કયો? તો એક આ ખૂણો અને બીજો કયો ખૂણો? આ ખૂણો કેવા હોય? સમાન હોય. આ બંને કેવા હોય? સમાન હોય. ક્લિયર? આ ખબર પડી ગઈ. આના સામેનો ખૂણો આ સરખો, આની સામેનો ખૂણો આ સરખો. આને બોલાય અભિકોણ. આને શું બોલાય? અભિકોણ. તો આપણે લખીશું સાબિતીમાં અભિકોણ કેવા હોય? સમાન હોય. કયા કયા ખૂણા સમાન હોય? તો બોલો. પહેલો ખૂણોનું નામ આપો. ખૂણો AOC બરાબર. બીજો ખૂણો કયો એનો? સામેનો. ઓકે, તમને ગમે DOB. આ કેવા બને? સરખા બને. લખતા આવડી ગયું. કમ્પ્લીટ ખબર પડી ગઈ. આ ખૂણો અને આ ખૂણો કેવો બને? સમાન બને. કેમ? અભિકોણ કહેવાય. બીજો ખૂણો બોલો. બીજો ખૂણો કયો છે? AOD અને પછીની સામેનો ખૂણો COB. આ કેવા બને? સમાન બને. આવડી ગયો. મને એમ કહો આ બે લાઈન લખો ને તરત તમને 1.5 માર્ક મળી જાય. 3 માર્કનો હોય તો અડધો માર્ક આમાંથી મળી જાય, કાં તો 1 માર્ક તો મળી જાય. મને કહો આ બે લાઈનમાં કોઈ ભારે લાગ્યું? આકૃતિ ફરજિયાત દોરવાની છે. હવે આપણે શું જોઈશું? સાબિતી. મને એમ કહો આસન કોણ કયા છે? ધ્યાનથી વિચારો. આસન કોણ કયા દેખાય છે? તો સર અમને એક આસન કોણ આ દેખાય છે. દેખાય છે? દેખાય છે કે નહીં દેખાતું? તો આપણે એની વાત કરીશું. કયા આસન કોણ છે? તો આપણે ખૂણો લખો. ખૂણો કયો છે? ઓકે, AOC વત્તા AOD બરાબર 180 થાય. આસન કોણ પણ છે અને બીજું શું છે? રેખિક જોડે છે. અને બીજું શું છે? રૈખિક જોડે છે. 180 થાય છે. બંનેનો સરવાળો. આ બંનેનો સરવાળો કરીશ તો 180 થશે કે ના થાય? થાય. હવે જો અહીંથી ટર્નિંગ પોઈન્ટ આવે છે. કાન ખુલ્લા છે. અહીંયા સુધી તો બધા ના આવડે, પણ હવે જે બોલીશ એ બધા લોકો પરીક્ષામાં ભૂલી જાય છે. કાન ખુલ્લા. સર પહેલા આ બે પસંદ કરો. હવે શું કરો? હવે આ બંને પસંદ કરવાનું. ખબર પડે છે હું શું બોલ્યો? પહેલા તમે કયા પસંદ કર્યા હતા? હવે કયા પસંદ કરવાના છે તમારા? નીચે વાળું આવી રહ્યું. 180 દેખાય છે? કમ્પ્લીટ. બોલો નામ ફટાફટ. આના આપણે નામ આપી દઈએ સમીકરણ નંબર 1. ચલો બીજાનું બોલો. AOD પ્લસ બીજો ખૂણો કયો? DOB બરાબર કેટલો થાય? 180. કયા કારણસર? આસન કોણ પણ છે અને બીજું શું છે? અને રૈખિક જોડ પણ છે. અને શું છે? રૈખિક જોડ પણ છે. આ કયું સમીકરણ થઈ ગયું? ઓકે, આ બીજું થઈ ગયું. સમીકરણ શું થઈ ગયું? તો હવે સમીકરણ 1 અને 2 ને શું કરી દેવાના? સરખાઈ દેવાના. સમીકરણ 1 અને 2 ને શું કરી દેવાના? સરખાવતા. હવે ધ્યાન આપજો. અહીંયા સમીકરણ 1 અને
સમીકરણ 2 ને સરખાવતા. કયા કયા સમીકરણને? સમીકરણ 1 અને સમીકરણ 2 ને શું કરવાના? સરખાવવાના, સામ સામે મૂકી દેવાના છે. તો આ બંનેને સામ સામે મૂકી દઉં, કારણ કે આ બંને કેવા છે? સરખા છે. આનો સરવાળો કેટલો? 180. આનો સરવાળો કેટલો? 180. તો આ બંનેને સામ સામે મુકાય? યસ. તો આપણે પહેલું લખીશું AOC વત્તા ખૂણો AOD બરાબર કયું લખાય? હા, AOD વત્તા DOB. ધ્યાનથી જો, કોઈ વસ્તુ સરખી દેખાય છે? વેરી ગુડ. કઈ વસ્તુ સરખી દેખાય છે તમને? હા, આ વસ્તુ ઉડી જાય, સરખો ઉડી જાય. શું બાકી રહ્યું? AOC બરાબર કયો? હા, તો ધ્યાનથી જો, આ સાબિત થયું કે ના થયું? દેખાય છે? થયું? આવી ગયું કે ના આવી ગયો જવાબ? સાબિત કર્યું કે ના કર્યું? કોઈ ભારે હતું? તો છેલ્લી લાઈન એવું લખીશું, આ જ રીતે તમે કઈ વસ્તુ સાબિત કરી શકો છો? આ સાબિત કરી શકો. AOD બરાબર COB સાબિત થાય, સાબિત થશે. પ્રમેય પૂરું થયું. બોલો, શું ભારે હતું પ્રમેય? મને કહો, પ્રમેયમાં શું ભારે હતું? એવી કઈ લાઈન છે કે જે તમને ભારે લાગે આમાંથી? અને 3 થી 4 માર્કમાં પૂછાશે. મને તો આમાં એક કેવી લાઈન બતાવી દો કે સર આ બહુ ભારે લાઈન છે. પહેલાં તો મને એમ કહો, પહેલી લાઈન લખતા આવડે? તમને પહેલી લાઈન લખતા આવડે? આઈડી કઈ કઈ રેખા છે? હા, બીજી કઈ રેખા છે? એ કયા બિંદુમાં છેદે છે? O બિંદુમાં છેદે. એકદમ સહેલું. આકૃતિ દોરવાના તો તમે આવું લખવાના. ઓકે. પછી મને કહો, સાધ્યમાં શું લખાય? જે સાબિત કરવાનું હોય. શું લખાય? જે તમારે શું કરવાનું હોય? સાબિત કરવાનું હોય એ શામાં લખાય? ઓકે, સાબિત કરવાનું હોય એ શામાં લખાય? સાધ્યમાં. તો શું સાબિત કરવાનું? કે અભિકોણના જોડ કેવા હોય? અભિકોણના ખૂણાઓ કેવા હોય? સમાન. કયા? આનો અભિકોણ કયો? આનો અભિકોણ કયો? તો આ બંને આ સામ સામેને કેવા હોય? સરખામણ. તો આ પણ આવડી જાય. આટલા સુધી તો કોઈ ટેન્શન નહીં જ. પછી કોઈ પણ બાજુ પકડો. મેં પહેલાં કઈ બે બાજુ લીધી? આ બંનેનો સરવાળો કેટલો થાય? 180. પછી કઈ લીધી મેં? આ બંનેનો સરવાળો કેટલો થાય? 180. પછી સામ સામે શું કરી દો? મૂકી દો. જવાબ આવી જાય. ખબર પડી ગઈ? આમાં કોઈ ડાઉટ હોય તો પૂછો. આ પ્રશ્નમાં કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. કોઈ ડાઉટ છે? પરીક્ષામાં 100% આવશે. કાલે આનો ટેસ્ટ આપી દેવાનો છે. આગળ જવા દઉં? કોઈને પ્રોબ્લેમ છે આની અંદર? આગળ જવા દઉં? ઓકે, આ જોઈ લઈએ. ઉદાહરણ નંબર 1 તમને શું કહે છે? PO અને R આ તમને આપ્યું છે 5 જેમ આપ્યું છે. શું આપ્યું છે? 5 જેમ. આ આપ્યું છે એક, અને એક આ આપ્યું છે ROQ. સોરી, આ આપ્યું છે. આ કેટલા જેમ આપે છે? 5. આ કેટલા આપે છે? 7. તો એકદમ સહેલું છે. એકદમ સહેલો દાખલો છે. ધ્યાન આપજો. અહીંયા જવાબ જો, ગણિતમાં એક રૂલ યાદ રાખો. જેમ હોય ને, જેમ એટલે આવું હોય ને, આવું. આને શું બોલાય? જેમ. આને શું બોલાય? જેમ. પેલી ખાવાવાળી જેમ્સ નહીં. આ હોય ને શું કહેવાય? જેમ. તો જેમ હોય ને એને એક્સ ધાર લેવાય. એનું શું ધાર લેવાય? એટલે દાખલો, કોઈ પણ દુનિયાનો દાખલો હોય, કોઈ પણ દાખલો હોય, જેમ દેખાય તો આને શું ધાર લેવાનું? 5x. આને શું ધાર લેવાનું? 7x. આવડી ગયું? પહેલું સ્ટેપ તો કરો. આટલું તો સારું સર, અમે પહેલું સ્ટેપ કરીએ. આ પણ પરીક્ષામાં પૂછાશે. IMP છે, ખાસ કરવાનું છે. ઓકે, હવે ધ્યાન આપજો. સૌથી પહેલા ધારો કે કયો ખૂણો છે? POR કેટલું ધરાય? 5x. આ સ્ટેપ કોને ખબર ના પડી? POR કેટલું ધરાય? 5x. આવડી? બીજો બાજુમાં કયો ખૂણો છે? બોલો. ROQ એ કેટલું ધરાય? 7x. બધાને આવડ્યું? કમ્પ્લીટ ખબર પડી? ચલો, આપણે આને શું ધાર્યું?
5x. આને શું ધાર્યું? મને એમ કહો આખાનો સરવાળો કેટલો થાય? એ તો કરો હવે. તો આપણે લખાય કે ના લખાય કે ખૂણો POR વત્તા ખૂણો ROQ કેટલું બને? 180. કયા નિયમ મુજબ? તો પહેલાં તો લખાય આસન કોણ છે. પહેલાં તો શું લખાય? આસન કોણ. આસન કોણની સાથે શું છે? હા, અને એની સાથે શું છે? રૈખિક જોડે છે. એની સાથે શું લખાય? રૈખિક જોડે છે. હવે મને એમ કહો આ કેટલા હતા? ખૂબ સરસ, વેરી ગુડ. આ કેટલા હતા તમારા? 5x. આ કેટલા છે? ઓકે, બરાબર. કેટલા લખાય? ચલો આનો સરવાળો કરો. 12 આવે. 12x બરાબર કેટલા આવે? આટલા સુધી ખબર પડી ગઈ? આમાં કોઈ ડાઉટ છે? હવે મને કહો આ 12 ગુણાકારમાં છે તો બીજાને ઘેર જાય તો ક્યાં લખાય? આ 12 અત્યારે કયા સ્વરૂપમાં છે? ગુણાકાર. તો બીજાને ઘેર જાય તો શેમાં લખાય? ભાગાકારમાં. ઓબ્વિયસલી વસ્તુ છે. તમારે ઘેર મસ્તી કરતા હોય પણ બીજાને ઘેર જાઓ તો કેવા ડાયા ડમરા રહો. તમારા રૂપમાં કેટલું પરિવર્તન થાય. એ જ રીતે સંખ્યામાં પણ એવું છે. એ અત્યારે ઘરે કઈ રીતે છે? ગુણાકારમાં. પણ બીજાને ઘેર ક્યાં જઈને બેસશે? ભાગાકારમાં. ક્યાં આવી જશે? ભાગાકાર. આ ભાગાકાર કર્યું. હવે છેદ ઉડાડો. હવે છેદ ઉડાડો. તમને છેદ ઉડાડતા આવડવું જોઈએ. અહીંયા હું લખું 2 ગુણ્યા 6. અહીંયા કેટલા લખું? 2 ગુણ્યા 90. લખાય કે ના લખાય? લખાય. ચલો અહીંથી હું હજી લખવું હોય તો 2 ગુણ્યા 45 લખાય કે ના લખાય? લખાય. કમ્પ્લીટ. હવે ધ્યાનથી જુઓ. હજી આમાં હું છેદ ઉડાડું તો 2 ગુણ્યા શું લખાય? 3 લખાય. હવે ધ્યાન આપો. હજી આના છેદ ઉડાડો તો શું લખું હું? 2 ના હવે 3 થશે. 3 ગુણ્યા કેટલા થશે? 1. 15 થશે. હવે ધ્યાન આપજો. અહીંયા આ છેદ ઉડાડતા કોને નથી આવડતું? તો શાંતિથી સમજાવો. કોને ફાવતું નથી છેદ ઉડાડવામાં? સારું, છેદ ઉડાડવામાં સર મને નહીં આવડતું. ફરીથી સમજાવો. ચલો આખું સ્ટેપ ફરીથી સમજાવું છું. આખું સ્ટેપ ફરીથી સમજાવું છું. છેદ ઉડાડતા ના આવડતું હોય ને તો હવે ધ્યાન આપજો. અહીંયા આ x 180 નીચે કેટલા લખ દઉં? 12. હવે મને એમ કહો આ 180 ની જગ્યાએ 2 ગુણ્યા 90 લખાય કે ના લખાય? હા કે ના? ચલો આ 12 ની જગ્યાએ શું લખાય? 2 ગુણ્યા 6 લખાય કે ના લખાય? લખાય. આ ખબર પડી ગઈ? સારું. સૌથી પહેલાં શું ઉડાડ દો? આવડી ગયું. હવે શું છે? 90 છે. તો 90 છે તો હું આ રીતે લખી દઉં 3 ગુણ્યા 30. લખાય કે ના લખાય? લખાય. હવે 6 છે તો 6 ની જગ્યાએ શું લખું? 3 ગુણ્યા 2. લખાય કે ના લખાય? આવડ્યા? હા. ચલો શું ઉડી ગયું? 3 ઉડી ગયું. હવે મને કહો 2 ના ઘડિયામાં 30 આવે? આવે. 15 દુ 30. તો હવે હું આ રીતે લખું 15 ગુણ્યા 2 અને નીચે શું છે? 2. આ 30 ની જગ્યાએ શું લખું? 15 દુ 30 અને નીચે શું છે? 2. શું ઉડી ગયા? તો જવાબ શું આવ્યો? તો x નો જવાબ શું આવ્યો? 15. x નો જવાબ શું આવ્યો? 15. આવડી ગયું. અહીંયા સુધી કોઈ પ્રોબ્લેમ છે? એકદમ સહેલું છે. ઘેર જઈને ચોપડું લઈને બેસશો તો આવડે. હવે ધ્યાન આપજો. આપણે શું ધાર્યું હતું? ખૂણો POR માટે શું ધાર્યું હતું? 5x. હવે તમે x ની કિંમત કેટલી લાયા? 15. તો ગુણાકાર કરો ને. કેટલા થશે? 75. ઓકે, બધી પડી. હા, કમ્પ્લીટ છે. હવે મને એમ કહો બીજા કોના માટે ધાર્યું હતું? ROQ. એના માટે શું ધાર્યું હતું? 7x. ચલો x ની વેલ્યુ કેટલી લાયા? હા, તો હવે કરો 105. આવી ગયો જવાબ. ખૂણા મળ્યા કે ના મળ્યા? ખૂણો મળ્યો કે ના મળ્યો? આટલું ચમ અહીંયા હા ટચ થયું ના. ચલો આમાં કોને ખબર ના પડી? તમે એટલું મને પૂછી લો. આ દાખલામાં કોને ખબર ના પડી? ક્યાં ગયું યાર? અહીંયા. ચલો વાંધો નહીં. આગળ જઈએ. હવે તમને શું કીધું છે? તમામ ખૂણાઓ શોધો કે બધા ખૂણા શોધો. ચલો મને એમ કહો આનું માપ કેટલું આવ્યું? આપણે 75. આનું માપ કેટલું આવ્યું? હવે મને કહો બધા મળી ગયા કે ના મળી ગયા? કેમ? આની સામેનો ખૂણો કયો? એની સામેનો ખૂણો કયો? હા, આ જો 75
75 હોય 75 હોય તો આ કેટલું થાય? હા, કયા નિયમ મુજબ? અભિકોણના નિયમ મુજબ. કઈ જોડ છે? અભિકોણ. જો આ 75 હોય તો આ શું બની જાય? 75. આ 105 હોય તો કોણ 105 થાય? એનો સામેવાળો. કયા નિયમ મુજબ? વેરી ગુડ. તો આપણે છેલ્લી લાઈન લખી દઈએ કે ખૂણો POR એની સામેનો ખૂણો કયો? સામેનો ખૂણો કયો? SOQ. કઈ જોડ છે? હા, અભિકોણની જોડ છે, તેથી સરખા થાય. ચલો, આનું માપ કેટલું લાયા તમે? 75. તો આ તમને મળી ગયું. તમને એક ખૂણો આ મળી ગયું. હવે તમે મને કહો બીજી કઈ બે બાજુઓ સરખી બને? તો પહેલા લખો ROQ બરાબર ROQ બરાબર શું થાય? POS. વેરી ગુડ, હોશિયાર તો છો. આનું માપ કેટલું લાયા તમે? 105. તો બધા ખૂણા મળ્યા કે ના મળ્યા? મળી ગયા. તમને આજે શું ખબર પડી? કે સર અમને એ વસ્તુ ખબર પડી કે જ્યારે પણ જેમ હોય તો અમારે એને શું ધાર લેવાનું? એક્સ ધાર લેવાનું. બસ. પછી એક્સની વેલ્યુ મળે અને એક્સની વેલ્યુ પછી શા મૂકવાની? જે ધાર્યું હતું ને એમાં મૂકી દેવાનું. ક્લિયર? દુનિયાનો કોઈ પણ દાખલો. આ આઈએમપી છે, આ ખાસ કરજો. પહેલાં અહીંયા તમારે આ 15 લાયા, પછી કયું સ્ટેપ લખાય? આ લખાય. એના પછી કયું સ્ટેપ લખાય? આ લખાય. ખબર પડી ગઈ? કમ્પ્લીટ. આગળ જવા દો. હા સર, આ જોઈ લઈએ. 6-7 જેવા પ્રશ્નો પૂછીશ, તમે ધ્યાન આપજો. કયું ઉદાહરણ શીખતા પહેલા? ઉદાહરણ નંબર 2 શીખતા પહેલા તમને હું 6-7 પ્રશ્નો પૂછીશ, એ તમારે ધ્યાન આપવાના છે. પહેલો પ્રશ્ન, આનો જવાબ આપો. આ 100 હોય તો આ કેટલા થાય? વેરી ગુડ. 80 કેવી રીતે લાયા? 180 માંથી તમે શું બાદ કર્યા? 100 બાદ કર્યા એટલે શું આવી ગયા? 80. ચલો, બીજો પ્રશ્ન. આ છે 70, તો આ કેટલું થાય? કેટલું થાય? 110. આ ખબર પડી ગઈ. હવે હું વચ્ચેથી એક મિડલથી તીર લઉં, મિડલથી કિરણ દોરું. તો હવે હું તમને પ્રશ્ન પૂછી, આખું કેટલું છે? હા, આ આખું કેટલું છે? આ 70 છે. આખું કેટલું છે? 70 છે. બેન તમે ઊભા થઈ જજો. તમે ઊભા થઈ અહીંયા આવી જાઓ. ફર્સ્ટ બેન્ચીસ. ચલો ધ્યાન આપજો. આ 70 છે તો હું તમને પ્રશ્ન પૂછીશ, હવે અડધું કેટલું થાય? 35. હું એમ કહું આ અડધું કેટલું થાય? 35. સારું, 110 છે, વચ્ચેથી આ રીતે કરી દઉં તો હવે મને કહો આ ખૂણો કેટલો થાય? 110 ના અડધા 55. આ 55. આ કેટલું થાય? 55. હવે આખું કેટલું થાય? જેને આ ખબર પડી એને કયું ઉદાહરણ આવડે? ઉદાહરણ નંબર 2 આવડે. શું આવડે? છેલ્લી એકવાર સમજાવું, હજી એકવાર સમજાવીશ, ખાસ ધ્યાન આપજો. ઓકે, આ છે તમારો 80. આ કેટલું થાય? કેટલું થાય? વેરી ગુડ. કેટલું થાય? 100. આવડી ગયા? કમ્પ્લીટ. આને તમે આ 100 કેવી રીતે લાયા? આ તો આપેલા હતા ને. આ 100 કઈ રીતે લાયા? 180 માંથી શું બાદ કર્યા? 80 બાદ કર્યા તો શું મળી ગયા? 100 મળે. હવે ધ્યાનથી જોજો, એક છેલ્લો પ્રશ્ન પૂછું એટલે તમને વધારે ખબર પડે. અહીંથી હું એક લાઈન ખેંચી લઉં તો હવે હું તમને પ્રશ્ન પૂછું કે આ માપ કેટલું થાય? 40. આ માપ કેટલું થાય? અને હા બંનેનો સરવાળો કરો તો આખું કેટલું થાય? આવડ્યું? એ જ રીતે આ જો 100 છે તો વચ્ચેથી એક લાઈન ખેંચી દઉં તો આ ખૂણો કેટલો થાય? 50. આ કેટલો થાય? 50. આખું કેટલો થાય? કમ્પ્લીટ. હવે થોડું ટફ લઈ લઈએ. હવે શું લઈશું? ટફ. ઓકે, આ એક્સ છે. આ કેટલું થાય? પેલી બાજુ વાળું કેટલું થાય? કેટલું થાય? ખૂબ સરસ. 180 માઇનસ એક્સ. ચલો હું વચ્ચેથી લાઈન ખેંચી દઉં અને અહીંથી વચ્ચેથી લાઈન ખેંચી દઉં તો ચલો આ કેટલું થાય? એક્સ ભાગ્યા આ કેટલું થાય? ચલો આ કેટલું થાય?
વેરી ગુડ. આ કેટલું થાય? જે આ ખબર પડી એને આખું લાઈન ખબર પડી જાય. કેમ? આ આખું માપ કેટલું છે? x. આખું માપ કેટલું છે? x. દાખલા તરીકે 30 હોત તેના અડધા થોત 15 15. અહીંયા જો આ કેટલું હતું? તેને આપણે અડધા કરતા હતા એટલે ખૂણાનું શું થાય? અડધું. ખૂણાનું શું થાય? તો એ જ વસ્તુ છે. અહીંયા x છે તો ખૂણાનું શું કરવાનું? x/2. અહીંયા કેટલું છે? x. x/2. અહીંયા આખું કેટલું છે? આખું 180 માઇનસ x. તેનું શું થાય? 180 માઇનસ x/2. 180 માઇનસ x/2. ખબર પડે છે આટલું? હા સર, આટલું ખબર પડે છે. તો હવે તમને આ વધારે ખબર પડે. હવે લાઈન હવે તમને શું થશે? વધારે ખબર પડશે. કેમ? આ તમને કેટલા આપ્યા છે? x આપ્યા. તો હું તમને પૂછું કે આ કેટલું થાય? વેરી ગુડ. 180 માઇનસ x. આવડી ગયો? હજી એક પ્રશ્ન પૂછું, તમે મને જવાબ આપજો. આ માપ કેટલું થાય? x/2. આ માપ કેટલું થાય? x/2. સારું, આ માપ કેટલું થાય? 180 માઇનસ x/2. આ માપ કેટલું થાય? 180 માઇનસ x/2. આ જેટલું તમે લખ્યું છે ને ડિઝાઇન કરી એ બધું લખવાનું એટલે દાખલો પૂરો. દાખલો પૂરો. હું દાખલામાં હું ભારે હતો? કઈ ભારે લાગ્યું તમને? હવે દાખલો ગણીએ. હા સર, દાખલો ગણીએ. ચલો, સૌથી પહેલા તમને શું આપ્યું છે? તો તમને આપ્યા છે ખૂણો OPOS. કેટલા છે? x. ઓકે, હવે આપણે આ x મળી ગયા તો હવે સૌથી પહેલા શું લાવવું પડે? આવું સાબિત કરવું પડે ને. તો કઈ રીતે સાબિત થાય? તો લખો ખૂણો POS વત્તા શું થાય? ખૂણો POS વત્તા SOQ બરાબર શું લખાય? 180. કયા નિયમ મુજબ? રૈખિક જોડ. શું છે? રૈખિક જોડ. ના ખબર પડે તો અહીંયા હું બાજુમાં ડિઝાઇન દોરું છું તો તમને વધારે ખબર પડે. ઓકે, ખૂણો કયો છે? POS SOQ. આ જો તમારે x હોય તો આ બંનેનો સરવાળો કરીશ તો જવાબ શું બનશે? 180. કોણ કોણ 180 બને? POS SOQ. કેટલા બને? 180. મને કહો આનું માપ કેટલું છે? x. બીજાને ઘેર જાય તો શું લખાય? શું લખાય? માઇનસ લખાય. તો આપણે બીજાને ઘેર મોકલીએ આનો SOQ. બીજાને ઘેર જાય તો શું બની જાય? માઇનસ બની જાય. આને આપણે શું નામ આપીએ? આ એમની જ રાખીએ. ચલો, આ ખબર પડી ગઈ. પહેલું સ્ટેપ આવડ્યું? હા સર, અમને પહેલું સ્ટેપ આવડી ગયું. ચલો, તમે આ સાબિત કરી દીધું કમ્પ્લીટ. હવે આપણે શું સાબિત કરવાનું છે? x/2 સાબિત કરવાનું. તો લખીશું ખૂણો SOP. એ કયા? એની અંદર કયા કયા ખૂણા આવે છે? ધ્યાન આપજો. ઓકે, POS ની અંદર કયા કયા ખૂણા આવે છે? તો વચ્ચે કોણ છે? R. તો બોલો કોનો કોનો સરવાળો છે? POS કોનો કોનો સરવાળો છે? POS કયા બે ખૂણાનો સરવાળો છે? તો POR વત્તા ROS નો સરવાળો છે. નો સરવાળો છે. ક્લિયર? હવે મને એમ કહો આ કેટલા છે? x છે. એ કેટલા છે તમારો? x. હવે મને એમ કહો આ બંને સરખા ખૂણા છે? આ બંને કેવા ખૂણા છે? સરખા. કારણ કે વચ્ચેથી દંડી ખેંચી છે તો આ એ સરખું છે, આ એ છે. અને ના ખબર પડે તો જો આકૃતિમાં આપેલું છે. બંને કેવા છે? સરખા ખૂણા છે. તો મને એમ કહો કે હું અહીંયા POR છે એની જગ્યાએ ROS વત્તા ROS બે વાર લખાય કે ના લખાય? ફરીથી કહું, આ ખૂણો અને આ ખૂણો કેવો છે? સરખો છે. તો કોઈ પણ નામ લખો. આની આ ROS ની જગ્યાએ એનું એ અને આની જગ્યાએ શું લખી દીધું? ખબર પડી? કેમ? બંને ખૂણા કેવા છે? સરખા. તો આની જગ્યાએ હું આ લખી શકું કે ના લખી શકું? લખાય. આના બે ભેગા થાય તો શું બની જાય? 2ROS. અને બે ક્યાં જતા રહે? છેદમાં. એટલે કે ROS નું માપ x/2 આવ્યું.
ઓ એસનું માપ કેટલું આવ્યું? x/2. આવડી ગયું. હવે આપણે આ પહેલું આ પૂરું થઈ ગયું. હવે આપણે કોની વાત કરીશું? મેન. જો આપણે આની વાત કરી નાખી, x/2 લાવી દીધા. હવે કોની વાત કરવાની? હા, હવે ધ્યાન આપજો. એસ ઓ ક્યુ, ધ્યાન આપજો. એસ ઓ ક્યુ ની અંદર કયા કયા ખૂણા છે? નામ આપો. અંદર કયા કયા ખૂણા છે? પહેલા એસ ઓ ટી. વેરી ગુડ. એસ ઓ ટી. બીજો ખૂણો કયો? ટી ઓ ક્યુ. ટી ઓ ક્યુ. હવે મને આ બંને એક જેવા જ છે. આ બંને કેવા છે? એક જેવા. પણ જો તમે કહો છો કે સર તમે આજ કેમ બે વખત લખ્યું? આને જ કેમ બે વખત ના લખ્યું? એ લખ્યું હોય તો સારું હોત, પણ મારે આને જ રાખવું છે અને મારે આ બંને લાવવા છે. કેમ? કેમ કે મને માપ આપ્યું છે આનું. આ શોધવાનું છે મારે. શોધવાનું શું છે? આ શોધવાનું છે. તો કરતા કોને રાખીશ? ROS. કરતા કોને રાખીશ? અને બીજું કરતા કોને રાખીશ? SOT ને. તો અહીંયા SOT ના ઇમનીમ જ રાખીશ. SOT ને કયું રાખીશ? ઇમનીમ. તો અહીંયા ધ્યાન આપજો. આ માપ કેટલું છે? હા, SOT. અહીંયા શું લખી દઉં હું? SOT. બે SOT ભેગા થઈને શું બની જાય? 2SOT. અને આ બે ક્યાં જતા રહે? બે ક્યાં જતા રહે? છેદમાં. બે ક્યાં જતા રહે? છેદમાં. હા સર, આખું લખો. 5-10 મિનિટ લાગશે મારે. 180 માઇનસ x. 180 અને આ બે ક્યાં જતા રહે? છેદમાં જતા રહેશે. અને શું બનશે? SOT. શું બન્યા? SOT. આવી ગયું? તમને એવું થાય ને કે સર તમે આને જ કેમ કરતા બનાવ્યા? થાય કે ના થાય મનમાં? તમે આ જે વસ્તુ છે ROS, તમે અહીંયા ROS ને જ કેમ લીધા છે બે વખત? મારી ઈચ્છા POR ને લેવાની હોય તો ભાઈ એટલા માટે નહીં લીધા કારણ કે તમને માગ્યું છે આટલું અંતર. આ અંતરનો સરવાળો માગ્યો છે. કોનો સરવાળો માગ્યો છે? આનો સરવાળો માગ્યો છે. એટલે મારે અહીંયા રાખવું પડ્યું છે. ખબર પડી? પછી તમને એવું લાગતું હોય કે સર એક શોર્ટકટ ટ્રીક શીખવાડો, તો હું એક શોર્ટકટ ટ્રીક પણ શીખવાડી દઈશ. કઈ શોર્ટકટ? 2 લાઈનમાં તો જવાબ. 2 લાઈનમાં તો જવાબ. એ પણ રીત શીખવાડી દઈશ. હવે મને કહો કયું માપ શોધવાનું છે? ROT. એની વચ્ચે કયા કયા ખૂણા આવે છે એ મને કહો. તો પહેલો SOT વત્તા ROS. ચલો, આનું કેટલું છે? 180 માઇનસ, અને પેલાને કેટલા છે? x/2. ઓકે, હવે ધ્યાન આપજો. ROT બરાબર 180 પ્લસ નીચે છેદ સરખો જ છે ને? ઓકે, આ તો થઈ ગયા 0. તો 180 ભાગ્યા 2 કરો તો કેટલો આવે? 90. તો જવાબ શું આવશે? આ બંને વચ્ચેનો ખૂણો કેટલો હશે? 90. એક શોર્ટકટ ટ્રીક આપું. આ બધું ના લખવું આટલું લાંબુ. એક શોર્ટકટ ટ્રીક આપું, ફટ 2 મિનિટમાં જવાબ આવી જશે. પણ ધ્યાન આપવું પડશે. ઓકે, પરીક્ષામાં સાચું પણ ગણાશે. ધ્યાન આપજો. એક શોર્ટકટ ટ્રીક આપું. ચલો, આનું તમે જ્યારે જોતા હો ને ત્યારે એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો. કેમ કે હવે હું ભૂસી નાખું છું. હવે શું કરું છું? ભૂસી નાખું છું અને એક શોર્ટકટ રીતમાં જઈએ છીએ. ઓકે, ધ્યાન આપજો. પહેલાં મને એમ કહો, તમને આ વચ્ચેના ખૂણા તો ખબર પડી ગઈ ને કઈ રીતે રખાય? x પછી શું આવે બાજુમાં? 180 માઇનસ x. એક શોર્ટકટ રીત છે એ હું તમને કહી દઉં. ચલો, હવે ધ્યાન આપજો. શોર્ટકટ રીતમાં જઈએ. જે તમે આમ બેતાબ છો સર એ અમને કહો. સારું, મને એમ કહો આ માપ કેટલું આપ્યું છે? તો સૌથી પહેલાં એ લખી દો. POS કેટલા થાય? x. સારું, આ કેટલું થાય? 180 માઇનસ x. લખતા આવડે ને? તો લખી દો ડાયરેક્ટ જ.
શું નામ છે? SO Q કેટલા છે? 180 માઇનસ એક્સ. એ તમને આવડે જ છે? સારું. હવે મને એમ કહો તમે POS પરથી તમે કયા કયા ખૂણાનું માપ શોધી શકશો? તો તમે મને કહો આનું માપ કેટલું થાય? ROS નું માપ કેટલું થાય? આ એક્સ હોય તો આ કેટલું થાય? તો લખી દો x/2. ઓકે, હવે તમે લખો SOQ પરથી કોનું માપ? આનું માપ કેટલું થાય? 180 માઇનસ એક્સ ભાગ્યા 2. તો લખી દો કયો ખૂણો છે એનો? SOT બરાબર શું આવે? 180 માઇનસ x/2. તમને કયું માપ શોધવાનું કીધું છે આ લોકોએ? ROT. તો એની વચ્ચે કયો કયો ખૂણો આવે? ઓકે, લખી દો 180 માઇનસ એક્સ ભાગ્યા 2 પ્લસ 180 માઇનસ એક્સ વત્તા x/2 ભાગ્યા આ તો 0 થઈ ગયું. 180 આ ડાયરેક્ટ આવી ગયું છે. કરવાનું શું હતું? આ તમે લાવી દીધું, આ નહીં, આ તમારે બંનેનો સરવાળો કરવાનો હતો. આવી ગયો જવાબ. સમજ્યા કે નહીં? પણ પરીક્ષામાં તમને આ જ ના ખબર હોય તો, પરીક્ષામાં આ વસ્તુ ના ખબર હોય તો તમે જવાબ કઈ રીતે લાવશો? આજ ના ખબર જવાબ કઈ રીતે લાવશો? ખબર પડી ગઈ? કમ્પ્લીટ. આખું એક્સ હોય તો આ કેટલું થાય? હા, આખું માપ આ તમારે 180 માઇનસ એક્સ હોય તો અડધું કેટલું થાય? હવે આ બંનેનું શું કરી દેવાનું? સરવાળો. જવાબ આવી ગયો. ખબર પડી ગઈ તમને?